સુરનગર જિલ્લાના ધાંગધ્રા પોલીસ મથકે સાયબર ફ્રોડના નોંધાયેલા કેસમાં 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે। ધાંગધ્રા સિટી પોલીસ મથકે 2 સાયબર ફ્રોડના ગુના નોંધાયા છે। પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી કરી 3 આરોપીની ધરપકડ કરી હતી। આ આરોપીઓ અન્ય રાજ્યોમાંથી થયેલા સાયબર ફ્રોડના નાણાં સ્થાનિક બેંક ખાતાઓમાં જમા કરાવ્યા હતા। પોલીસ તપાસ મુજબ આરોપીઓ અન્ય રાજ્યોમાં થયેલા સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં પોતાના મિત્રો અને પરિચિતોને કમિશનની લાલચ આપી તેમના બેંક ખાતામાં જમા કરાવતા હતા। આ અંગે સિટી પોલીસ મથકે 2 જુદા જુદા ગુનામાં કુલ 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। પ્રથમ ગુનામાં કમલેશભાઈ દલપતભાઈ પાનસુરા અને મિલન ચંદ્રાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જ્યારે અન્ય એક ગુનામાં ચિરાગ મધુસૂદનભાઈ વડોદરિયા તેમજ દશુભા ઝાલુભા ઝાલા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। સ્થાનિક પોલીસ મથકમાં PIMU મશીદ દ્વારા સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી હતી। હેડ કોન્સ્ટેબલ ધીરુભા પરમાર, સંજયભાઈ મોંધવા તેમજ સફરાજભાઈ મલિક તેમજ પ્રતિપાલસિંહ ઝાલા તેમજ સહિતનાઓએ તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન બંને ગુનામાં સંડોવાયેલા 4 શખ્સોમાંથી ચિરાગભાઈ મધુસૂદનભાઈ વડોદરિયા અને દશુભા ઝાલુભા ઝાલા અને કમલેશભાઈ દલપતભાઈ પાનસુરા ને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે આ મામલે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી હતી। જે સિંગુ સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। હાલ સાયબર ફ્રોડના જે ગુનાઓનું પ્રમાણ વધવા પામેલ તેને ડામવા માટે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાતના ગાંધીનગર નાઓએ મૂળ એકાઉન્ટ એટલે જે ખાતાઓ ભાડે રાખી અને જે ફ્રોડના નાણાં તે ખાતામાંથી રોકડા લઈ મુજબના જે ગુના આચરતા હોય જેવા એકાઉન્ટોને તપાસ કરવા માટે જે હુકમ કરેલો જે હુકમ આધારે રેન્જ IPC રાજકોટ તેમજ પોલીસ અધિક્ષક શ્રી સુરેન્દ્રનગર નાઓને માર્ગદર્શન અને સૂચના અન્વયે ધાંગધ્રા ખાતે જે બેંકોમાં એકાઉન્ટ્સ મૂલ્ય એકાઉન્ટ્સ હતા તેઓની ચકાસણી કરવામાં આવેલી। જે એકાઉન્ટ ધારકોને બોલાવી તેમની પૂછપરછ કરવામાં આવેલી અને પૂછપરછના અંતે કુલ 6 એકાઉન્ટ જે હતા કે જેમાં વધારે પડતા જે રકમનું ચૂક થયેલું હતું તેવા ગુનામાં અમે 2 ગુના દાખલ કરેલા છે। જે ગુનાની અંદર એક ચિરાગ મધુકર વડોદરિયા કે જે ધાંગધ્રા ખાતે રહે છે, તેની સાથે એક દશુભા ઝાલા જેઓ કોંટના છે, કમલેશ પાનસુર કે જે આપણે ધ્રુમટના છે ધાંગધ્રા તાલુકાના, અને બીજા એક મિલન ચંદારાણીયા છે કે જે હજુ જેનું ખાલી નામ ખોલેલું છે, ક્યાંના છે તપાસ કરવાની બાકી છે। આ પૈકી 3 આરોપીઓને અમે અટક કરેલા છે અને હાલ તેઓની પૂછપરછ ચાલુ છે। તેઓએ આ ગુનામાં સંડોવાયેલા એવા પુરાવા પણ અમને મળી આવેલા છે।